चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનવાંછિત ફળદાતા છે કે ભેદ જ્ઞાન કરવું. પણ ભેદ જ્ઞાન કેમ કરવું? પોતે તીક્ષણતાથી પોતે આત્માને અને વિભાવને જુદો, આ સ્વભાવ મારો નથી, મારો સ્વભાવ જુદો છે એમ પોતે અંતરમાંથી બરાબર ઓળખી લે અને એનાથી પોતાને વિભાવનો રસ ઉતરી અને સ્વભાવનો રસ લાગે તો અંતરમાં તો એને કળ સૂજે. તો વિભાવથી છૂટો પડીને સ્વભાવને ગ્રહણ કરવું, એ ગ્રહણ કરવામાં એની કળ આવી જાય છે. પણ એ પોતે અંદર એકટીને જિજ્ઞાસા હોય તો થાય, આ મારો સ્વભાવ છે ને આ મારો સ્વભાવ નથી એમ નાયકને ગ્રહણ કરીને અંતરમાં ઉતરી જાય તો એ જેને જિજ્ઞાસા હોય ને કળ સૂજી જાય. વારંવાર ભેદ જ્ઞાન કરવું, આત્માને નાયકનું જ્ઞાન લક્ષણ છે ને ઓળખી લેવું, એને ઓળખી બરાબર આત્માને ગ્રહણ કરવું. એમાં કાંઈ જારી કાંઈ ક્રિયાઓ કે કાંઈ એને કાંઈ બીજું કરવું પડે એમ નથી. અંદરમાં કળ સૂજે એટલે જિજ્ઞાસા હોય ને કળ સૂજી જાય એમ છે. તેને જિજ્ઞાસા હોય ને જિજ્ઞાસા રે સંબંધ છે. જેને આત્મા વગર ચેન નથી પડતું, જેને આત્મા જ જોઈ છે એને કળ સૂજ્યા વગર રહેતી જ નથી. પોતાને છૂટું જ પડવું છે, નાયકને ગ્રહણ જ કરવો છે તો એને કળ સૂજી જ જાય છે. એટલે એને માટે કોઈ હઠયોગ કરવો પડે કે એવું નથી, પણ પોતે પોતાની ભાવના જ, પોતાને આત્મા વગર ચેન ન પડે, પોતાની ભાવના જ કામ કરે છે. એ ભાવના સાથે પુરુષાર્થ જોડાયેલો જ હોય છે. સાથે હોય છે. જેને જિજ્ઞાસા હોય એની સાથે એને વૈરાગ હોય છે, વિભાવથી પાછો વેળો હોય છે, આત્મા જ જોઈએ છે. એની સાથે વૈરાગ હોય, પોતાને ગ્રહણ કરવા તરફનો એનો પ્રયોજનભૂત જ્ઞાન કામ કરે, એ જાતનો વૈરાગ હોય, એ જાતની આત્માની મહિમા હોય. ભક્તિ એટલે આત્મા તરફની મહિમા હોય. આત્મા જ સર્વસ્વ છે. આ બધું તુચ્છ છે, સારભૂત હોય તો આત્મા છે. આત્મા જગતમાં સર્વોત્કૃષ્ટ મહિમાવંત પદાર્થ છે. એને નાયકની મહિમા હોવી જોઈએ. નાયક એટલે માત્ર જાણવું જાણવું, એ નાયકની મહિમા એને આવવી જોઈએ. અને શું ભાવનામાં જે જીનેન્દ્ર દેવ ગુરુ જે પ્રાપ્ત કર્યું એના ઉપર મહિમા છે. અંતરમાં નાયક દેવની મહિમા. મને શુદ્ધાત્મા કેમ ઓળખાય? મહિમા પૂર્વક એને તેલ નાખે વારંવાર તો એને કળ સૂજ્યા વગર રહેતી જ નથી. સ્વવશી અને સર્વ વિતરાગમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી. અમે જળબુદ્ધિ છીએ તેમાં ભેદ કરીએ છીએ. સ્વવશી અને સર્વ વિતરાગમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી. જે યોગી સ્વવશ એટલે આત્મામાં જેને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ, આત્મા વિતરાગ સ્વરૂપ છે અને એ વિતરાગી આત્માને જેને ગ્રહણ કર્યો અને એ રૂપે એની પરિણતિ થઈ, એવા જે યોગીઓ પોતે સ્વવશ છે એમાં અને વિતરાગમાં કાંઈ ફેર નથી. ક્યારેય કાંઈ ભેદ નથી. વિભાવને ગૌણ કરી નાખ્યો
આત્મામાં કોઈ દિવસ ક્યારેય વિભાવ થયો નથી. એવી જેને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈને પાછી મુનિઓની વાત કરી છે, સ્વવશ યોગીઓ, એને તો સાથે લીનતા પણ કેટલી છે. માત્ર એ જરા સંજોલન છે તો એકદમ ગૌણ છે. વારંવાર એકદમ લીનતા પણ એટલી છે ને દ્રવ્ય દ્રષ્ટિ જો તો વિતરાગ સ્વરૂપ આત્મા છે. એને ગ્રહણ કર્યું એટલે વિતરાગ સ્વરૂપ આત્માને ગ્રહણ કર્યું. એને વિતરાગ, એમાં કાંઈ ફેર નથી. વારંવાર લીનતા કર્યા કરે છે આત્મા. વિતરાગી પદ જેને મુનિ જીનેન્દ્ર દેવને ઓળખ હોય તો મુનિની મુદ્રા, એ મુનિ મુદ્રા અને વિતરાગની મુદ્રામાં એ મુનિ ઉપરથી વિતરાગ ઓળખાય છે. જીન સરીખા કહેવાય છે. જીનેન્દ્ર મુનિઓને જીન સરીખા કહેવાય છે. એમાં કાંઈ ભેદ નથી. વિતરાગ સ્વરૂપ આત્મા છે અને વિતરાગી પદને સાધનારા, ઉગ્રપણે સાધનારા મુનિવરો છે. એમાં ને વિતરાગમાં કાંઈ ભેદ, ક્યારેય પણ ભેદ દેખાતો નથી. દ્રવ્ય દ્રષ્ટિ કાંઈ ભેદ નથી અને લીનતા અપેક્ષાએ પણ ભેદ નથી. દ્રષ્ટિનો વિતરાગ સ્વરૂપ આત્મા, એને જેને ગ્રહણ કર્યો એ સમ્યક દર્શન, અંશે વિતરાગ દશા થાય. મુનિઓને એથી વિશેષ વિતરાગ દશા, કેવળ જ્ઞાની સંપૂર્ણ છે. પણ એમાં અમે કાંઈ ભેદ, જે મુનિઓ સ્વવશ છે એને જેને વિભાગ કોઈ અસર જ કરતો નથી. દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ એમાં અસર નથી કરતી. લીનતા અપેક્ષા વિશેષ અસર નથી કરતી. એમાં ક્યારેય પણ ક્યાંય ભેદ દેખાતો નથી. એવા ભેદ મુનિની અંતર દશાને ઓળખતા નથી. અમે જળ જેવા કે જે વિતરાગમાં ને મુનિમાં ભેદ દેખીએ છીએ કે અમારું જળ જેવા છીએ કે અમે એમની અંતરદશાને ઓળખી શકતા નથી. મુનિઓની અંતરદશાને નિરખી શકતા નથી કે અમે એમાં ભેદ માની છીએ કે કેવળ જ્ઞાની અને મુનિઓમાં ભેદનો. મુનિઓની અંતરદશા એટલી શું એને અમે દેખી શકતા નથી કે અમે જળ જેવા છીએ. એમની મુનિઓની અંતરદશા એટલે તો વિતરાગની તળેટીમાં આવી ગયા છે. એની અંતરદશાને અમે ઓળખી શકતા નથી. અમે જળ જેવા છીએ. અથવા અમે દ્રવ્ય સ્વરૂપ આત્મા છે એને દ્રવ્ય દ્રષ્ટિ જેને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરીને વિતરાગ સ્વરૂપ આત્માને ઓળખવો, એને અમે નથી ઓળખી શકતા. કે આત્મા કેવો છે એને અમે નથી ઓળખી શકતા. જેને આત્માને ગ્રહણ કર્યો, એવી આત્માને ગ્રહણ કર્યો મુનિઓ એ શું કામ કરે છે અમે એને ઓળખી. અમે અમારે જળ જેવા છે કે અંતરદશાને ઓળખી શકતા નથી. માત્ર બાહ્ય દ્રષ્ટિ જોઈ છે. બધું આહાર કરે છે, મુનિઓ વિહાર કરે છે. મુનિઓને આ વિકલ્પ આવે એ બધું બહારના જે પ્રભાવના વિકલ્પ એ બધા અમે જળ જેવા છે કે બધું બહારનું દેખીએ છીએ. એમના અંતરદશાને ઓળખી નથી શકતા. એમનો અંતર ક્યાં કામ કરે છે અને એ ક્યાં વિચરી રહ્યા છે એ બહાર દેખાય, પણ એ અંતરમાં જ વિચરી રહ્યા છે. આત્મામાં જ તો બિરાજે છે. એ આત્મા સિવાય ક્યાંય એને અમે જોઈ નથી શકતા કે જળ જેવા છીએ અમે. નથી એમની લીનતાને અમે ઓળખી શકતા નથી. આત્મા એને ક્યાં એમનો આત્મા વિચરી રહ્યો છે અમે જોઈ નથી શકતા. અંતરદ્રષ્ટિ અમને નથી કે અમે જળ જેવા છીએ કે ક્યાંક જોઈ નથી શકતા. બોલે છે કે મુનિઓ ક્યાં વિચરે છે એમ કે બહારથી જોવામાં ત્યાં તો બધી અલ્પ વિભાવની પ્રવૃત્તિ છે. મુનિની મહિમા આવે છે એમાંથી બોલે છે. પોતે પોતે કહે છે અમને જોવાનું નથી, અંતરદ્રષ્ટિને જોવું. એમ પોતે પોતાની ભાવનાને દ્રઢ કરવી લેવા છે કે આવું દેખી છે તેને જોવાનું છે. એમ કરીને પોતાની પુરુષાર્થની વૃદ્ધિ કરે છે.
એનું અંતર જોવા જતા પોતે પોતાની અંતર પરિણતિને પ્રગટ અંદર પોતાની પરિણતિને દ્રઢ કરે છે. અંતર્મૃત ગણાવે છે. મુન્યુનું અંતર્મૃત એ ક્ષણ ક્ષણમાં અંતર્મૃત આવે છે. નિરંતર એ દશા છે, ક્ષણે ક્ષણે પલટે છે. સાધક દશા છે ને, એટલે અનેક જાતની ભાવનાથી બોલે છે. એને પોતાની સાધક દશા છે ને, એટલે દ્રવ્ય દ્રષ્ટિથી જવું, લીનતાથી જવું, અનેક જાતની પોતાની સાધક દશા છે, એટલે અનેક રીતે બોલતા આવે છે. દ્રષ્ટિ અપેક્ષા તો ગુરુદેવને વિતરાગમાં કઈ ફરક નથી. દ્રષ્ટિ અપેક્ષા ફેર નથી. અંતર પરિણતિ પ્રગટ થઈ ગુરુદેવ માને વિતરાગ દશામાં ફેર નથી. આ બધી અપેક્ષાઓ કેમ જળમતી છું કે મને મુન્યુની મહિમા કેમ આવતી નથી? મુન્યુની વિભાવ પરિણતિ જોવા ઉપર કેમ દ્રષ્ટિ જાય છે? મને કેમ મુન્યુની મહિમા, પોતાની વિશેષ મહિમા વધારવા. મહિમા તો છે, પણ પોતે પોતાની વિશેષ વૃદ્ધિ કરવા માંગે છે. તેની મહિમા કરીને પોતે પોતાની સાધના વધારવા માંગે છે. શુભભાવ સાથે છે. પરિણતિ અંદર કામ જુદું કરે, પણ એક શુભભાવ સાથે આવે છે. અમૃતચંદ્રાચાર્ય કહે છે ને, મારી પરિણતિ મેલી છે, એને માટે હું ટીકા કરું છું. એ ટીકાથી મારી પરિણતિ શુભ થાય. પરિણતિ અંતરથી કરવાની છે, આ તો શુભ ભાવ છે. તો એમ કે છે કે આ ટીકાથી મારી પરિણતિ શુદ્ધ, વિશેષ શુદ્ધ નિર્મળ થાવ એમ કે છે. ભાવના અનેક પ્રકારની. હું તો ચિહ્ન માત્ર મૂર્તિ છું, પણ મારી પરિણતિ મેલી થઈ રહી છે. આ ટીકા કથની જે કરું, એનાથી મારી પરિણતિ નિર્મળ થાવ એમ કે છે. એ તો બહારથી ટીકા કરવાની અંદર શુભ ભાવ જુદો, અંદર પરિણતિ જુદી, અને અંદર શુદ્ધ પરિણતિ પ્રગટે અને શુભ ભાવ સાથે હોય તો પણ એ કઈ એની સાથે હોય છે એટલું જ. પરિણતિ તો પોતાથી કરવાની છે અંદર, તો એમ કે છે આનાથી મારી પરિણતિ શુદ્ધ થાવ એમ. અનેક પ્રકારની વિવક્ષાના કથનો આવે, અનેક જાતની અપેક્ષાઓ આવે છે. દરેક અપેક્ષામાં એક જ કેન્દ્ર કે વિતરાગતા કેમ વધે, વિતરાગતા કેમ વધે, સાધના કેમ વધે. કેવળ જ્ઞાન ને ક્યાં, અલ્પ જ્ઞાન ને ક્યાં, મુનિઓની ક્યાં કેવળ જ્ઞાન નું વિતરાગ પદ ને ક્યાં, અમારી કેમ કે ગુરુદેવ શું કહી રહ્યા છે, એનો માર્ગ શું આત્માનો બતાવે છે, શું માર્ગ બતાવે છે, એને ઓળખો. આત્મા કેવો છે, આત્માનું સ્વરૂપ કેવું છે, કે આત્મા જ્ઞાયક છે. જ્ઞાયકમાં બધું જ્ઞાન, દર્શન, ચારિત્ર બધું આત્મામાં છે, બહાર ક્યાંય નથી. એવું જે ગુરુદેવ બતાવ્યું છે એને ગ્રહણ કરવું. અને જગતમાં સર્વોત્કૃષ્ટ હોય તો જીનેન્દ્ર દેવ, ગુરુ અને શાસ્ત્ર છે. અને અંદર આત્મા સર્વોત્કૃષ્ટ છે. એ આત્માને બતાવનારા પંચ પરમેશ્વરી છે, એ સર્વોત્કૃષ્ટ છે. ભગવાને એ સ્વરૂપ પ્રગટ કર્યું છે, અને એમાંથી જે વાણી નીકળે છે એ વાણી બીજાને તારણહાર થાય છે. જે ભગવાનને ઓળખે પોતાને ઓળખે, પોતાને ઓળખે ભગવાનને ઓળખે છે. માટે ભગવાનની વાણીમાં જે બધું રહસ્ય આવે છે એને ઓળખે, ભગવાનને ઓળખે ને પોતાને ઓળખે, તો એને જ્ઞાન, શ્રદ્ધા અને મુક્તિનો માર્ગ પ્રગટ થાય છે. ગુરુદેવને ઓળખે, સાધના જે અંતરમાં કરી રહ્યા છે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની એ સાધના કરી રહ્યા છે, એનું સ્વરૂપ ઓળખે, એની ઉપર મહિમા આવે, એની ભક્તિ આવે. જગતમાં જે સર્વોત્કૃષ્ટ જગતમાં હોય તો દેવગુરુ શાસ્ત્ર છે, જે આત્માનું સ્વરૂપ સાધી રહ્યા છે અને જેને પૂર્ણ કર્યું
એની મહિમા આવે અને આત્માની મહિમા આવે તો જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર એનો માર્ગ પ્રગટ થાય છે. એવું નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. શરણમાં બિરાજમાન છે ભગવાન, એવા જ શાશ્વતા ભગવાન કુદરતમાં પરિણમી પરમાણુ ભગવાન રૂપે પરિણમી ગયા છે જગતમાં. એ જગતના જે પરમાણુ છે રત્નના આકારે ભગવાન રૂપે શાશ્વતા રતનના 500 ધનુષના જેવા સમૂસણમાં ભગવાન બિરાજતા હોય એવા જ નંદીશ્વરમાં એવા ભગવાન છે. એવા 52 જિનાલયો છે, એમાં શાશ્વતા ભગવાન 108 એવા ભગવાનો દરેક મંદિરમાં હોય છે. એવા રતનના હોય છે, જેવા સમૂસરણમાં બિરાજતા હોય એવા જ, માત્ર વાણી નથી, બાકી બોયલા કે બોલશે એવી એમની મુદ્રા આબેહૂબ ભગવાન જેવી, કોઈ કર્યા વગરનું શાશ્વતા ભગવાન છે. એમની મુદ્રા આબેહૂબ જાણે સાક્ષાત જીવંત મૂર્તિ હોય એવા ભગવાન બિરાજે છે. એવા મેરુ પર્વતમાં છે, એવા નંદીશ્વરમાં છે, એવા શાશ્વતા જિનાલયો જગતની અંદર છે. જિનાલયો છે અને શાશ્વત જીન પ્રતિમાઓ છે. ભગવાન જગતમાં સર્વોત્કૃષ્ટ છે તો એના પ્રતિમાઓ પણ જગતમાં, કુદરત પણ એમ કહી રહી છે કે જગતમાં ભગવાન જ સર્વોત્કૃષ્ટ છે. એટલે કુદરત અમે પરમાણુ પણ ભગવાન રૂપે પરિણમી જાય છે. એમ ભગવાન રૂપે પરમાણુ ઉદગળો પણ ભગવાન રૂપે પરિણમી જાય છે. સમૂહ શરણ શાશ્વતા, ભગવાન શાશ્વતા, બધું જગતની અંદર શાશ્વત છે. આપણે ત્યાં સ્થાપના કરીને દર્શન કરીશું, બાકી શાશ્વતા જગતના ભગવાન છે. માતાજીની અમૃત स्वर्णपुरी अति पावन है,